કેમ છો વાળા મિત્રો? રોકેટ ગુજરાતમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેલાજી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો બાવળી લઈ ધામ નગર લાખાના ઠાંગળે મંદિર પૂર્ણ 35 મહોત્સવ અત્યારે મિત્રો ખાસ કરી ચાલી રહ્યો છે. આપણે પ્રથમ દિવસનું સરસ મજાનું મિત્રો રસોડું બનાવ્યું છે અને આજનું જે રસોડું છે જે આજે વર્લ્ડ રેકોર્ડ જે તૂટવા જઈ રહ્યો છે, જે ગોપ કન્યાઓ જે આજે મહાવડો રાસ રમવાના છે, તો એમના પ્રસાદનું આપણે પાછળ જોઈ રહ્યા છીએ કે તૈયારી થઈ રહી છે. તો ખૂબ જ અદભુત જે તૈયારી છે અને આજે લાખો માણસોનું જે આજે ભવ્ય રસોડું છે, એમની રસોઈ જે મહાપ્રસાદ આપણે કહીએ કે ભગવાન શ્રી ઠાકરનો, તો અત્યારે હાલ બની રહ્યો છે. મારી પ્રસાદ તમે જોઈ રહ્યા છો. તો આજે તમને આ વિડીયોમાં જોવા મળશે. વિડીયોમાં મિત્રો તમે ખાસ કરી નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો. જુઓ મિત્રો, જે ગરમા ગરમ જે રોટલી અત્યારે હાલ બની રહી છે આ બધા ભાઈઓ દ્વારા. આજે ખૂબ જ બહોળી સંખ્યાની અંદર જે ભાઈ ભક્તો છે આજે પ્રસાદ લેવાના છે. જુઓ જો મિત્રો, અહીં આપણે જોઈ રહ્યા છીએ કે અહીં જે લોટ બાંધવાનું જે મશીન છે એમની અંદર આ લોટ બંધાય અને તૈયાર થાય છે. આ જુઓ છો તો જે ઘઉંનો લોટની જે આખા બાચકા આવી ગયા, ત્યારબાદ આ મશીનની અંદર એમને બાંધવા માટેનું મશીન છે અને ત્યારબાદની જે આગળની જે પ્રોસેસ છે રોટલીની એ આગળની તરફ જાય છે. જો આ પ્રકારે મિત્રો રોટલી બનવાની જ્યારે પ્રોસેસ છે એની આખી કમ્પ્લીટ થાય છે, તો આ એમનો જે આખો ખૂબ જ માત્રાની અંદર જે ભાવિ ભક્તો જે કથાનું રસપાન કરવા માટે આવશે, જે આ મહાવડો રાસમાં આવશે, તો આ જે તમે જોઈ રહ્યા છો પ્રસાદ, તો અત્યારે આ રીતે બની અને તૈયાર થઈ ગયો છે. એવા બે તપેલા અહીં તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ એવા હજી આગળની તરફ પણ તમે જોઈ રહ્યા છો અને ત્યાં પણ આ જ રીતે સેમ લોટ બાંધવાનું મશીન આગળની તરફ છે. મિત્રો, આજે રોટલી વિભાગની અંદર અત્યારે આપણે છીએ તો તમે જુઓ તો ઘણા જ બધા આગળથી તમને બતાવતો આવશું. આપણે રોટલી વિભાગથી જ વિડીયો બનાવવાનું મિત્રો શરૂ કર્યું છે. બાકી આગળ હજી ખૂબ મહાપ્રસાદ મિત્રો બની રહ્યો છે અને એટલા બધા મિત્રો એમની અંદર જે સેવક ભાઈઓ અત્યારે રોટલી અત્યારે સરસ મજાની બનાવી રહ્યા છે. ખૂબ જ વિશાળ અને મોટી સાદુ રોટલી પણ તમે કહી શકો. એ 12 થી 15 જેવી ચૂલો છે અને અત્યારે બધી લાઈવ મિત્રો ચાલી રહી છે અને આખા જે રોટલીનો જે મહાપ્રસાદ તમે કહી શકો તો અત્યારે હાલ કરી ત્યારબાદ આ રીતે જોવાનો કપડાનો આખો સ્ટોક કરી ઘી બી લગાડીએ અને મહાપ્રસાદમાં બપોરના પ્રસાદમાં મિત્રો જશે અને તો મિત્રો અત્યારે જે વિશાળકાય રસોડાની અંદર છે અત્યારે જોવો છો બપોરની અંદર મિત્રો આજે ચણાનું શાક બનવા જઈ રહ્યું છે. એ પણ જબરદસ્ત ગ્રેવી નાખી અને આવા મિત્રો 2 થી 3 મારી કરતાં પણ ખૂબ જ વિશાળકાય ટોપની અંદર ચણા બફાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આગળ એમની જે પ્રોસેસ તમને બતાવું તો ત્યાં ગરમા ગરમ મિત્રો જે આ બધા મસાલા તમે હાલ જોઈ રહ્યા છો તેમની અંદરથી એમનો જે વઘાર કરવો મિત્રો આવી રહ્યો છે. ઘણા બધા ભાઈઓ છે એ જોવો છો તો એ કરી રહ્યા છે. તો મરચાનું તો મિત્રો આખું જે બાઉલ છે એ આની અંદર નાખી રહ્યા છે. જો આ જે મરચું, ત્યારબાદ એમના બધા ભાઈઓ થઈ અને જે ચણાનું અત્યારે શાક એકદમ મિત્રો ટેસ્ટી બનવા જે જઈ રહ્યું છે. આ બધાના જે પેસ્ટ કરેલા જે મસાલા છે મિત્રો, આ જે બધા જ જે મસાલા છે એ મશીનની અંદર મિત્રો બધું એને ગ્રેવી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ જોવો છો ભેલી ગોળ છે, ત્યારબાદ તેલના ડબ્બા છે. આ બધો ખાલી આ શાક માટેનો જ આ એટલો મસાલો છે અને જો ગરમા ગરમ અત્યારે વઘાર થઈ રહ્યો છે. આની અંદર જે ચણાનો ને એવું બધું લોટ બધું એડ કરી અને ત્યારબાદ જોવો છો જો આ ગોળ એડ થઈ ગયો છે. આ ગરમા ગરમ મિત્રો બનશે અને ખૂબ જ આજે ટેસ્ટી આજે શાક બનવા જઈ રહ્યું છે.
અને આગળ બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે તે તમને બતાવવા માટે જઈ રહ્યો છું. તો કાંઈ મસ્ત હું કરી નાખી જોવો છો તો સરસ મજાનું જે મિત્રો શાક છે જે ચણાનું અત્યારે અહીંયા તૈયાર થઈ ગયું છે. જો ચટાકેદાર ગરમા ગરમ અને આગળ એમની જે પ્રોસેસ છે જે હાલ બનવાની શરૂ જ છે. ત્યારબાદ આ બાજુ તમને જો લઈ જાઉં છું નજીક તો અહીં જે ગરમા ગરમ જે દાળ અત્યારે મિત્રો જે બની રહી છે જુઓ તમે ઉફાળા મારી રહી છે ગરમા ગરમ દાળ. તો મિત્રો અત્યારે આપણે જે વિશાળકાય રસોડાની અંદર છે તમે ભાત જુઓ ને તો મિત્રો એમનો પતરામાંથી એકદમ અત્યારે જુઓ છો તો હાલ જે ભાઈઓ છે અત્યારે આ પતરામાંથી જુઓ છો તો લાવી રહ્યા છે. અને મિત્રો ખાસ કરી તમારા ભાતને ભરવો હોય ને તો આ પાવડાની મદદ લેવી પડે એમને તો કઈ ભાત આવે નહીં. અને ગરમા ગરમ મિત્રો જે દાળ છે એ અત્યારે અહીં 2 થી 3 ટોપની અંદર શરૂ છે. અને દાળનો જે મિત્રો ગરમા ગરમ અત્યારે વઘાર બની રહ્યો છે જબરદસ્ત એ તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. આ બધા જે તમે જોવો છો તો આ લાઈવ જે દાળ છે અત્યારે હાલ બની રહી છે અને ખૂબ જ વિશાળકાય ટોપની અંદર આ બધી વ્યવસ્થા થતી હોય છે. અને આ બધું બેક સાઈડ તમે જુઓ છો તો આ બધો જે મસાલો છે એ આ દાળના વઘાર માટેનો છે. તજ છે પછી રાઈ છે અને એનો જે લાલ ચટક જે મસાલો છે જે હમણાં ટૂંક સમયમાં જ આ જે દાળનો જે વઘાર બની અને કમ્પ્લીટ થઈ ગયો છે એ બાજુમાં જે દાળનો જે વિશાળકાય ટોપ છે એની અંદર આ નાખવામાં આવશે. આ દાળનો વઘાર છે મિત્રો એને પણ ખૂબ જ વિશાળકાય ટોપની અંદર બનાવવામાં આવશે. અને આ બધી જે સામગ્રી જે વઘાર માટેના જે સૂકા મસાલા છે એ અત્યારે તમે મારી પાસે જોઈ રહ્યા છો. અને મિત્રો આ જે રસોઈ બનવાનું કામકાજ છે ને આમ ગણો તો અહીં બંધ જ નથી થતું, ચાલુ ને શરૂ જ રહે છે. આ ટોપના ટોપ જેમ ખાલી થાય એમ બનતું જાય છે. તો એકદમ ધમધમતું રસોડું પણ તમે મિત્રો કહી શકો. તો એ પ્રકારે આખું રસોડું શરૂ જ મિત્રો રાખવામાં આવે છે. અને ત્યારે હવે તમને હું જે સ્વીટ બતાવવા માટે જઈ રહ્યો છું તો વિડીયોમાં મિત્રો જોડાઈ લેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરી એ પણ રસોડાની વ્યવસ્થા જોઈ શકે. અને અત્યારે જોવો છો તો અહીં ગરમા ગરમ જે શાક છે એ અત્યારે એક્ઝેક્ટ એમની પાછળ જોવો છો તો બજરંગદાસ બાપા સીતારામના જે સ્વયંસેવક ભાઈઓ એમની પાછળ એકદમ ગરમા ગરમ મિત્રો ચા બનાવી રહ્યા છે. સવારનો સમય છે અને જુઓ છો તો આ પ્રકારે બટાટાનું અને ત્યારબાદ ચણાનું 2 શાક છે એ અત્યારે હાર લાઈવ બની રહ્યા છે. આપણે વિડીયોમાં આપણે અને મિત્રો ખાસ કરી આપણે સ્વીટમાં જોઈએ તો આપણે જે મોહનથાળનો જે સ્ટોક જોયો હતો તો એ સ્ટોક ચોકીના થપ્પા અત્યારે હાલ રાખી દેવામાં આવ્યા છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો. અને મિત્રો જે આ બધી તમે જોવો છો ટ્રેક્ટરની અંદર આ બધી સેવા એ જે પ્રવૃત્તિ થતી હોય આવે છે જુઓ છો. આ જેમ આ પ્રસાદ છે મહાપ્રસાદ આ કાંઈ ખૂટતો નથી. આ એમને લાઈવ બનાવતા મિત્રો જાય છે. અને ટ્રેક્ટરની અંદર ને આ બધી જે સેવાઓ પ્રવૃત્તિ છે એ ભાઈઓ દ્વારા બધી કરવામાં આવતી હોય છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો. ચેનલમાં મિત્રો તમે ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નગા લાખાના ઠાકરના આંગણે છીએ. આ રસોડાની અંદર મિત્રો ખાસ કરી ઠાકર સાક્ષાત બિરાજમાન છે. અન્નપૂર્ણા માતાજી ખાસ કરી મિત્રો બિરાજમાન છે. અને આ રીતની પ્રવૃત્તિ મિત્રો શરૂ જ છે. અને આજે તો મિત્રો હોડારાસ એટલે મહારાસ આજે વર્લ્ડ રેકોર્ડ નગા લાખા ઠાકરના આંગણે આજે ભરવાડ સમાજ અહીં ઇતિહાસ રચશે. તો એનો વિડીયો જોવાનું ભૂલ. મિત્રો રસોડાની જે આપણે સંપૂર્ણ વ્યવસ્થા જોયા બાદ આજે લાઈવ ગરમા ગરમ જે ખમણ મિત્રો લાખો ભાવિ ભક્તો માટે બપોરના જે ભોજનમાં જવાના છે તો એમની પ્રોસેસ જોવા માટે આપણે આવી ગયા છે. એમાં તમે જોવો છો લાઈનમાં ખૂબ જ વિશાળકાય એમનો જે સ્ટોક આખો ક્રમ આવ્યો છે. ઘણો બધો સ્ટોક છે આખું જે ચોક્યું અને આખી મિત્રો જે ગરમ ઓવનમાં મારી બેક સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો એમની જે બનવાની જે કાંઈ પ્રોસેસ છે એ તમને હું હાલ બતાવી રહ્યો છું. મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. ચેનલમાં મિત્રો ખાસ કરી નવા છો સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. આપણે આગળ જઈને તે બતાવું. આ પ્રકારે બધા જે ઓવનના જે મશીન છે એમની અંદર હાલ બની રહ્યા છે. ત્યારબાદ એમની આગળની જે કાંઈ પ્રોસેસ છે અત્યારે જોવો છો તો એ હાલ થઈ રહી છે. જુઓ આ જુઓ મિત્રો ગરમા ગરમ લાઈવ અત્યારે બની રહ્યા છે હાલ. જો
ગરમા ગરમ ચોંકી આ ભાઈ લાવી રહ્યા છે. ત્યારબાદ એનું કટિંગનું ને એવું બધું જે કામગીરી છે એ આગળની તરફ થતું હોય છે. આ તૈયાર થઈ ગયા છે જુઓ, ચેક કરી ત્યારબાદ આગળ એમના કટિંગ માટે લઈ જઈ રહ્યા છે. ये इसका पेट्रोल निकल गया।